જામનગરમાં શહેર મામલતદાર કચેરી ખાતે અરજદારોની લાંબી કતારો જોવા મળી। ધોરણ 10-12નું રિઝલ્ટ આવ્યા બાદ દાખલા કાઢવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી। આવક જાતિ અને ડોમિસાઇલના દાખલા નીકાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। વિવિધ સરકારી યોજનાઓમાં દાખલાઓ આપવા માટે પણ અરજદાર ઉમટ્યા। જામનગર શહેર મામલતદાર જીઆર ડાભીએ આપી પ્રતિક્રિયા। મારું નામ કેતનભાઈ મગનભાઈ મકવાણા છે। હું મામલતદાર ઓફિસે આજે આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો છું। ગઈકાલે પણ આવ્યો હતો, મારે જરૂર છે એટલે બેબીનું ગરીબ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવા માટે। કાલે બહુ મોટી લાઈન હતી એટલે કાલે હું રિટર્ન થઈ ગયો હતો। આજે ફરી પાછો આવ્યો છું અને લાઈનમાં ઊભો છું, પણ આજે એવી આશા છે કે મારો વારો આવી જશે। હાલમાં એસએસસી અને એચએસસીનું રિઝલ્ટ બહાર પડેલ છે, જેથી વિદ્યાર્થીઓને જાતિ, આવક, ડોમિસાઇલ ના સર્ટિફિકેટો માટે મામલતદાર કચેરી શહેર ખાતે બહોળી પ્રમાણમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓનું પ્રમાણ વધુમાં રહે છે। જેના માટે દાખલા માટે જે 2 સિસ્ટમ હતી એના વધારીને 3 સિસ્ટમ કરવામાં આવેલ છે અને સ્ટાફમાં પણ વધારો કરી અને તમામ અરજદારોના સર્ટિફિકેટ વેરિફિકેશન કરી અને ત્યારે જ ફોટો પાડી અને તૈયાર કરવામાં આવે છે અને સાંજે તમામ સર્ટિફિકેટોમાં સહી કરી અને બીજા દિવસે ઇસ્યુ કરવામાં આવે છે। કોઈ પણ અરજદારને ત્વરિત જરૂર હોય અને માનો કે એને લઈ જવાનું થાય તો ઓન ધ સ્પોટ અમે દાખલો આપીએ છીએ ને આના માટે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે। કોઈ પણ અરજદાર દાખલા વગર ન જાય અને રોજે રોજના દાખલા આપવામાં આવે છે।